એક બાજુ ગામવાળા એમ કહે છે કે વન અધિકાર કાયદોના નિયમ પ્રમાણે અમને અમારી જમીન મળવી જોઈએ, બીજી બાજુ જંગલ ખાતું આવી અને એના દ્વારા આ બધું નુકસાન કરી ગયું છે. એમને કહે છે કે ગ્રામ સભાને સાંભળો, ગામના આગેવાનો સાંભળો, પણ કોઈને સાંભળતા નથી. દાતા પાસેના પાડલિયા ગામમાં જે રીતના વન વિભાગના કર્મચારીઓ પોલીસ બધા પર હુમલો કરવામાં આવ્યો, પોલીસને જે ઈજાગ્રસ્ત હતા એ બધાએ હોસ્પિટલમાંથી પોતાના જે નિવેદન આપ્યા, કલેક્ટર અને ત્યાંના એસપીથી લઈને બધાએ જે નિવેદન આપ્યા, એમાં પોલીસ સાથે શું થયું એ બધાને ખબર છે. પોલીસ ત્યાં ગઈ, કર્મચારીઓ ત્યાં ગયા અને પછી અચાનકથી 500 લોકોના ટોળાએ તીર કામઠા અને ગોફાણ વડે હુમલો કર્યો અને એના કારણે પોલીસ ઈજાગ્રસ્ત થયા. બધા જ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘણા બધા લોકો એવા છે કે જે ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. પણ બીજી સાઈડ ઓફ સ્ટોરી શું છે, એટલે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે અચાનકથી 500 માણસનું ટોળું ભેગું થાય અને પોલીસ પર હુમલો કરે એ બહુ જ ગંભીર બાબત છે. એ બધા સામે અત્યારે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે, એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. પણ ત્યાંના સ્થાનિક લોકો જે કહી રહ્યા છે એમાં એ લોકો એવું કહી રહ્યા છે કે અમારી સાથે પહેલા વન કર્મચારીઓએ કે વન વિભાગે કોઈ વાતચીત જ ન કરી હતી. અમે 40 વર્ષથી ત્યાં રહી રહ્યા હતા અને છતાં અમને કીધા વગર ત્યાં જેસીબી લઈને બધા આવી ગયા. એના પછી પોલીસે ફાયરિંગ પણ કરી, ટીયર ગેસના શેર પણ છોડ્યા અને એના પછી અમારું આ પ્રતિકાર રૂપ જે પણ કર્યું અમે એ કર્યું છે. આદિવાસી લોકો જે ઘણા બધા લોકો છે એવા જે ઈજાગ્રસ્ત થયા છે એવી વાત ત્યાંના આગેવાનોએ કરી છે. એટલે પોલીસ ત્યાં આવ્યા અને એના પછી જે થયું એ બધાને ખબર છે. ત્યાંના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે અમને જાણ વગર ત્યાં પોલીસ આવ્યા અને પછી પોલીસે અચાનકથી જ્યારે બધું તોડવાનું, એટલે વન કર્મચારી અને પોલીસે બધું તોડવાનું શરૂ કર્યું, એના પછી અમે પ્રતિક્રિયા રૂપ આ બધું જ કર્યું છે. કોઈ પણ સંજોગોમાં પ્રતિક્રિયા રૂપ પણ તમે પોલીસ પર હુમલો કરો એ ખોટું જ છે. તમે કર્મચારી જે પોતાનું કામ કરવા માટે આવ્યા છે એના ઉપર હુમલો કરો એ ખોટું જ છે. ઘણા બધા આદિવાસી લોકો પર પણ ત્યાં હુમલાના કારણે એ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ એમણે ગંભીર આરોપો એવા પણ લગાવ્યા છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો છે. હવે પોલીસે જે નિવેદન આપ્યું છે એ અને રહેણાંક વિસ્તારના જે લોકો છે એમણે જે નિવેદન આપ્યું છે એમાં ઘણો બધો તફાવત છે. તપાસના અંતે જ ખબર પડશે કે આખી ઘટના શું બની હતી. અત્યારે ત્યાંના સ્થાનિક આગેવાનો અને ત્યાં સ્થાનિક રહેતા લોકો, એટલે જે મહિલાઓ છે એ મહિલાઓની પ્રતિક્રિયા સામે આવી છે, ત્યાં ગામના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. ખરેખર વન વિભાગના કર્મચારી અને પોલીસ જ્યારે ત્યાં પહોંચ્યા, એમના ઉપર હુમલો થયો, એની પહેલા શું થયું હતું, આ કરવા પાછળનું કારણ શું છે તે સાંભળો. ભુજ પહેલો આજા મેં કોણ તોડી નાખ્યું કાંઈ કે રાખું ધોવે દે નાખું ઓડવા પહેરવાનું સેમન કોઈને લેવા દે દો કૂટવા તૂટે કે કાળે દણે નો તેવી પછી પહેલું ઓઠા ધોવતું ને પછી ખાડા ખેણી નાખતા ખેતરીમાં, ખાડા ખેણી નાખતું ને પછી આજોથી કૂવામાં બોરવે નાખજો. પહેલું 30-35 ગયા ત્યાં કૂવો હતો મારે, કેટલો એડી લાખો ઉપર તમારે ખેર સોજો એના કૂવામાં. પછી કુવારું કોમ કહેતો કે તમારે ઘેર વેળો હતો મારે પહેરજો મેરે ગયો. તો થેમરે હું માંગ છે હવે જમીન જેવો થેમરે જમીન જમે જોઈ જાય મારે એમાંથી છોકરો એ બેસા નહીં કે માઈ ખાય. તમારું નામ હોય? મારું નામ સક્રીબેન. સક્રીબેન ડુગાસા ખરાડી. હું ત્યાં ડુગાસા. પાડલિયા ગામે જંગલ ખાતાના કર્મચારીઓ મશીનરી લઈને પાડલિયા ગામે આવીને એક વિધવાબાઈનો ખેતરમાં આવી અને ખાડા કર્યા છે અને કૂવો પણ બૂરી દીધો છે. એનું મકાન છાપરું હતું કાચું, એ પણ તોડી પાડ્યું છે. એક બાજુ ગામવાળા એમ કહે છે કે વન અધિકાર કાયદોના નિયમ પ્રમાણે અમને અમારી જમીન મળવી જોઈએ, બીજી બાજુ જંગલ ખાતું આવી અને એના દ્વારા આ બધું નુકસાન કરી ગયું છે. એમને કહે છે કે ગ્રામ સભાને સાંભળો, ગામના આગેવાનો સાંભળો, પણ કોઈને સાંભળતા નથી. અને આ રીતે આદિવાસી